વેસ્ટર્ન રેલવે પેસેન્જર એસોસિએશનની એક બેઠક જામજોધપુરના એપીએમસી યાર્ડ ખાતે મળી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ શાપરિયાએ નવી રેલ સેવા વધારવા માટે રેલવે મંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેસ્ટર્ન સૌરાષ્ટ્ર રેલવે પેસેન્જર એસોસિએશનની પ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડિયા દ્વારા જામજોધપુર એપીએમસી ખાતે એસોસિએશનના તમામ કમિટીના સભ્યો અને હોદ્દેદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એપીએમસીના વાઇસ ચેરમેન ચીમનભાઈ શાપરિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ચેરમેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, યાર્ડના તમામ ડિરેક્ટરો, રેલવે પેસેન્જર એસોસિએશન ધોરાજી ઉપલેટા, ભાયાવદર, મોટી પાનેલી વિસ્તારના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ જામજોધપુર જેતલસર રૂટમાં રેલવેની તમામ હાલની પરિસ્થિતિ તમામને વાકેફ કરવામાં આવી હતી. ત્યારબાદ ખાસ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ શાપરિયા રેલવે મંત્રાલય દ્વારા જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેની વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને આ બેઠકમાં 2 નવી ટ્રેન પોરબંદર વાયા જેતલસર મુંબઈ ફાળવી અને પોરબંદર વાયા જેતલસર રાજકોટથી હરિદ્વાર ટ્રેન ફાળવવાની માંગ કરવામાં આવી હતી. સાથોસાથ કેટલીક ટ્રેનનું ટાઈમટેબલ બદલાવવાની પણ માંગ કરવામાં આવી હતી અને રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.